જય ગિરનારી મિત્રો આજે જંગલમાં ફરવાનો મોકો મળ્યો અને આ મોકા સાથે તમને હું આજે બે પ્રયોગ કહેવાનો છું અને બંને પ્રયોગ છે ને એટલા અદ્ભુત છે કે તમારી જિંદગીમાં કામ આવશે। અત્યારે તમને ખબર હશે ખાસ ઉનાળો આવી રહ્યો છે, તો આ ઉનાળાની જે શરૂઆત થઈ છે તો લોકોને સૌથી મોટામાં મોટો કોઈ પ્રશ્ન થશે ને તો એ છે પેશાબ રોકાઈ જશે। જેને પેશાબ રોકાવાનો પ્રશ્ન થાય ને એના ઉપર આજે એક અદ્ભુત પ્રયોગ છે અને જંગલી વનસ્પતિ સાથે બતાવવાનો છું ને એનો પ્રયોગ પણ કહેવાનો છે। અને બીજો પ્રયોગ એવો હશે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે ને એને અકાળે ઘડપણ આવી ગયું હોય, મતલબ એની ઉંમર 40-45 વર્ષ હોય અને એને એમ લાગે કે ભાઈ મને તો હવે બહુ આમ વૃદ્ધ નો થઈ ગયો એવું અહેસાસ થાય છે। જો આવું તમારે ન થવા દેવું હોય ને તો એના ઉપરની એક બેસ્ટ વનસ્પતિ બતાવવાનો છું, એના ઉપયોગ સંપૂર્ણ મજા આવશે એવો તમને વિડીયો આજે બતાવવાનો છું, એટલે ખાસ વિડીયો અંત સુધી જોજો। હવે આપણે જે ફરતા ફરતા ઘણી બધી વનસ્પતિઓ આજે જોઈ, એમાંની એક વનસ્પતિ અને એનું વૈભવ મેં જોયું ને તો તમને એમ થાય કે ઓહો આનું કેટલું સુંદર વૈભવ છે, બરાબર। એ વૈભવ સાથે આજે આપણે થોડોક વિડીયો તમને બતાવવાનો છું અને આ વૈભવ તમે આમ જોવ ને, આમ વૈભવ જોવ ને તમને એમ થાય કે ઓહો કેટલું સુંદર છે, આમ આખો ભર ભર્યો છે, બરાબર। હવે મિત્રો આમ તો છે ને આ જે વનસ્પતિ છે ને એને બધા ઓળખતા જ હોય છે, બરાબર, મોટા ભાગના બધા ઓળખતા હોય છે, પણ હું તમને આની થોડીક ઓળખાણ એવી આપી દઉં કે આની જે ફૂલ છે ને એ પોપટની સાંચ જેવું હોય છે। કેવું હોય છે? પોપટની સાંચ જેવું। અને આ જે ફૂલ છે ને એને ગુજરાતમાં મિત્રો આપણે કેસુડાના નામથી ઓળખીએ। ક્યાં નામથી ઓળખીએ? કેસુડાના। અને આ જે આખો છોડ છે ને મિત્રો એને આપણે છે ને ગુજરાતમાં ખાખરો કહીએ, બરાબર। શું કહીએ? ખાખરો। અને હિન્દીમાં આને મિત્રો પલાસના નામથી ઓળખવામાં આવે છે, બરાબર। તમે કદાચ એક જો ઇતિહાસ ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે એક પ્લાસીનું યુદ્ધ આપણે ભણવામાં આવતું। આ પ્લાસીનું યુદ્ધ છે ને એની પાછળ ઇતિહાસ છે। પ્લાસી મતલબ શું થાય ખબર? પલાસ, એ અભ્યાસ થયેલો શબ્દ છે। પલાસના એક મેદાન હતું, ત્યાં પલાસના ઝાડ બહુ હતા, બરાબર। પલાસ એટલે આપણો જે ખાખરો, એ પલાસના ઝાડ બહુ હતા ને એટલે ઈ મેદાનનું નામ પલાસનું મેદાન પડી ગયું, પણ અંગ્રેજોને એ બોલતા ન આવડ્યું એટલે પલાસ નહીં પણ એની જગ્યાએ શું કરી નાખ્યું? પ્લાસી, બરાબર। પ્લાસી એટલે પ્લાસીનું યુદ્ધ તમે ઘણા ભણાય છે, એની પાછળ પણ આ ખાખરો છુપાયેલો છે। એવા ઘણા બધા નાની વાતો આપણે કરવાની છે। અને હા, હવે આપણે ખાસ આના પ્રયોગ ઉપર જઈએ। હવે આનો પહેલો પ્રયોગ મિત્રો છે ને એ બહુ અગત્યનો છે અને એ પ્રયોગ છે ને કે જે વ્યક્તિને દાખલા તરીકે હવે ઉનાળો આવવાનો છે, ને એટલે પ્રકૃતિએ આપણને આ ફૂલ આપી દીધા છે, એટલું સમજી લેજો। આ ફૂલને ભેગા પણ કરી શકો, બરાબર, ભેગા કરીને ઘરે રાખી પણ શકો। હવે પેશાબ જેને અટકે ને ક્યારેય પણ તો શું કરવાનું ખબર? આ 20 ગ્રામ તમારે આ ફૂલ લઈ લેવાના। કેટલા ફૂલ લઈ લેવાના? 20 ગ્રામ ફૂલ લઈ અને પછી એ ફૂલને 1 થી 2 ગ્લાસ પાણીમાં નાખી દેવાના અને પછી એને ગરમ કરવા મૂકી દેવાના। રેડી? ગરમ કરતા 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 1 ગ્લાસ બળી જાય અને 1 ગ્લાસ જેટલું રહી જાય એટલે એ પાણી તમારે પી લેવાનું। હવે જે આ ફૂલ વધ્યા ને, ફૂલ એનું શું કરવાનું? એ મહત્વનું સૌથી છે। એ ફૂલ વધ્યા ને એનું પથ્થર વડે એકદમ લુગદી, બરાબર, પેસ્ટ બનાવી લેવાની છે। શું બનાવી લેવાનું છે? પેસ્ટ। અને આ પેસ્ટ બની ગયા પછી, પેસ્ટ બની જાય ને પછી એ પેસ્ટને તમારે આપણી જે નાભી હોય ને, નાભીથી નીચે, આ યાદ રાખજો, નાભીથી નીચે આ પેસ્ટ તમારે આમ લગાડી દેવાની છે, બરાબર। આ પેસ્ટ તમે જેવી લગાડશો એવી 4 થી 5 મિનિટનો સમય થશે ને ત્યાં એને પેશાબ છૂટી જશે, બરાબર। એટલે જેને પેશાબ રોકાતો હોય એના ઉપર તો મિત્રો આનું અદ્ભુત કામ છે। આનો એક સર્વશ્રેષ્ઠ ઉપયોગ મેં તમને કીધો। હજી આનો એક ઉપયોગ છે એ મેં તમને કીધું ને કે જેને અકાળે ઘટપણ આવી ગયું ને, અકાળે, બરાબર, એના માટેનો આ એક દિવ્ય પ્રયોગ છે। એમાં એનો પાનનો પ્રયોગ છે। એટલે હવે હું તમને એના પાન બતાવું અને પછી એનો પ્રયોગ કહું એટલે તમને થોડીક ઓળખાણ પણ થાય અને મજા આવશે, બરાબર। એટલે ખાસ વિડીયો તમે અંત સુધી ધીમે ધીમે જોજો। અને હા, ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો લાઈક કરજો, બરાબર। અસંખ્ય મિત્રો લાઈક કરે છે અને કોમેન્ટ કરે છે, બરાબર। એમાંના એક આપણા મિત્ર છે ભરત પટેલ, એનો અહીંયા હું ફોટો પણ મૂકું છું। એને અસંખ્ય વાર આપણી વિડીયોમાં લાઈક પણ કરી છે અને કોમેન્ટ કરે છે। એટલે તમે પણ લાઈક કરો, કોમેન્ટ કરો, જેથી કરીને હું તમારા અસંખ્ય મિત્રોના અહીંયા ફોટા દરરોજ બતાવું છું। એટલે ખાસ એક વિનંતી છે તમને મિત્રો, એટલી માહિતી સુંદર જો આપતા હોય તો તમને એમ થવું જોઈએ કે ના આપણે લાઈક કરીએ અને અન્ય લોકોને મોકલીએ, બરાબર, જેથી કરીને આપણા આયુર્વેદ આ જો આ વૈભવ છે ને એ આપણે હજી જાળવી રાખવો છે, એટલું યાદ રાખજો।
આ વૈભવને જાળવવો હોય, આપણી સંસ્કૃતિને જાળવવી હોય તો આ ચેનલ સાથે તમે જોડાઈ જજો. સારું, હવે હું ખાસ બરાબર કે હવે હું તમને હવે એના પાન પાસે લઈ જાઉં અને પછી તમને એના પાન પાસે લઈ અને એનો ઉપયોગ તમને કહું. બરાબર, સારું. આ મિત્રો ખાખરાના પાન છે. બરાબર, હવે આ પાન તમે જોઈ શકો છો. આ ખાખરા અસંખ્ય નદીની કરાળમાં છે. બરાબર, હવે આની એક ખાસિયત શું ખબર? પાનની આ બે પાન હોય ને, આ બે પાન એ નાના હોય. જો આ પાન અને આ પાન, અને આ વચ્ચેનું જે પાન હોય ને મોટું હોય. બરાબર, આનો આ શેપ હોય છે. તમે દરેક ખાખરામાં જોઈજો એટલે તમને એનું ખ્યાલ આવી જશે. હવે મિત્રો તમે આ પાન જોઈ લીધું. બરાબર, કે એનો પાનનો કેવો આકાર હોય. જો કે બધા ઓળખે જ છે એટલે બહુ કઈ ઓળખાણ આપવાની જરૂર નથી. હવે હું તમને એ કહેવા માંગુ છું કે હમણાં તમને ખબર હશે કે વસંત ઋતુ આવવાની છે. બરાબર, વસંત ઋતુ આવશે ને એટલે બધા છોડ પાન છે ને આમ ખીલી ઉઠશે, નવી કુપળો ફૂટશે. આ ખાખરો હોય ને એની આજુબાજુમાં નવા નવા છોડ ફૂટશે, ઉગશે. બરાબર, હવે જે છોડ ઉગે ને એમાં જે પાન હોય ને બહુ મોટા હોય. જો આનું પાન જો કેવડું મોટું છે. બરાબર, બહુ મોટા પાન થશે. હવે આવા જે મોટા પાન થાય ને એ કેવા હોવો જોઈએ? સાવ કૂણા માખણ જેવા. આમ તમે અડો ટાઈમ થાય કહો આ તો કેવું મખમલી કૂણું છે. આવા પાન તમને જેટલા ભેગા થાય ને એટલા કરી લેવાના છે, આજુબાજુમાંથી ગમે ત્યાંથી. રેડી? અને હવે જે પાન તે તમે ભેગા કર્યા ને એને તમારે છાંયે સૂકવી દેવાના. આ બીજો પ્રયોગ હું તમને કહું, છાંયે સૂકવી દેવાના છે. આ છાંયે સૂકવા પછી 1 2 3 દિવસ થાય એટલે સુકાઈ જાય. રેડી? પછી તમારે એનો એકદમ શું કરી લેવાનો છે? પાવડર. રેડી? પાવડર થઈ જાય એટલે આપણી દવા તૈયાર છે મિત્રો. હવે એની દવા તૈયાર થઈ ગઈ છે. હવે એનો ઉપયોગ એવી રીતે કે સવારે નરેણા ઉઠી અને તમારે 3 થી 5 ગ્રામની માત્રા કેટલી છે આની? 3 થી 5 ગ્રામની માત્રામાં તમારે સવારે દૂધ સાથે લઈ લેવાનું. પછી એનું રિઝલ્ટ જોજો મિત્રો. જેને અકાળે ઘટપણ આવી ગયું હોય, કરતલીઓ પડી હોય, અથવા થકાન, અથવા એવું લાગતું હોય કે મને ભાઈ હવે ધીરે ધીરે વૃદ્ધાપો જેવું લાગે છે, આ બધું નામ છે. વૃદ્ધાપો આવશે જ નહીં એમ કહીએ તો ચાલે. મતલબ ઉંમર થાય એટલે તો આવે જ છે, પણ અકાળે નહીં આવે. બરાબર, આ પાન છે ને મિત્રો એટલું દિવ્ય ઔષધિ છે. અને આના બીજા તો ઘણા બધા ઉપયોગ છે, અસંખ્ય ઉપયોગ છે. આપણે કહીએ ને તો એમ લાગે કે હજી 1 2 કલાકનો વિડીયો થઈ જાય ને એટલા આના ઉપયોગ છે. એટલી દિવ્ય વનસ્પતિ છે મિત્રો. એક ઉપયોગ હજી આના મૂળનો છે. એ ઉપયોગ હું તમને છે ને આવતા ગમે ત્યારે વિડીયોમાં જણાવવાનો છે. એ વિડીયો પણ અદ્ભુત થવાનો છે. માટે તમે ખાસ વિનંતી છે મિત્રો, આ ચેનલ સાથે જોડાઈ જાઓ. બરાબર, આવા વૈભવી વિડિયા, જંગલી વનસ્પતિના પરિચય, આયુર્વેદિક નવા નુસ્ખાઓ હું તમને આપવાનો છું. બરાબર, એટલે ખાસ ચેનલ સાથે જોડાઈ જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો કોઈ વ્યક્તિને શેર જરૂર કરજો. શેર કરવાથી આપણા આયુર્વેદનો ઘણો બધો મિત્રો લાભ થાય છે. અને હવે અમે ધીરે ધીરે નીકળી જઈએ અને અહીંથી હવે સાંજ પડવા આવી છે મિત્રો. એટલે હવે ધીરે ધીરે અમારે ઘર તરફ જવું છે. હવે આપણે આગળના વિડીયોમાં જરૂર મળશું. ટાટા, જય આયુર્વેદ.